ફર્સ્ટ ઓફ ઓલ બધા તમે જેમ જુઓ છો કે બુકનું ટાઇટલ કંઈક એવું છે કે અમરનાથ યાત્રાની રોમાંચક પળો. એક રીતે જોવા જાવ તો તીર્થ યાત્રા છે અને એમાં રોમાંચક પળો. જોઈએ શું છે, કઈ રીતે, કેમ એવું નામ દીધું. જે સાથી મિત્રો હતા, હું છું, મારી સાથે પ્રતીક પટેલ, હિરેન યાજ્ઞિક, વિશાલ ચક્કર અને નીરજ ભદ્રેસા. અમે 5 લોકો 2012ના વર્ષમાં અહીંયાથી અમરનાથ યાત્રાએ ગયા હતા. તો શું એની તૈયારી હતી, કઈ રીતનો પ્લાન હતો, કઈ રીતે પ્રિપેરેશન થઈ અને કઈ રીતે નક્કી થયું જોવાનું. સૌથી પહેલા તો યાત્રાનો વિચાર લગભગ વેકેશનનો જ કંઈક ડ્યુરેશન આવવાનો હતો. એટલે મારો ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ હિરેન યાજ્ઞિક, એની સાથે ફોન ઉપર વાત કે યાર હિરેન, આપણે ઘણા સમયથી ક્યાંય બહાર નથી ગયા તો ગોઠવીએ. એટલે એ કહેતો હા ભાઈ, હમણાંથી કંટાળી ગયા છે. પોતે ડૉક્ટર છે એટલે કે હવે ક્યાંક ફરવા જવાનું થાય તો સારું. એટલે વાતની વાતમાં હિમાલયની વાત, કારણ કે સપનું હતું હિમાલય જોવાનું ઘણા સમય. કારણ કે માંડદેવની એની બુક વાંચ્યા પછી એમ થયું કે હિમાલય તો લાઈફમાં એકવાર જોવું છે. એટલે વાતમાંથી વાત નીકળી. એમાં એણે કીધું કે હમણાં જ જૂનમાં અમરનાથ યાત્રા સ્ટાર્ટ થવાની. એમ તો જાય એમાં શું, એટલે ખાલી આમ ફોર્માલિટી જેવું હતું કે ચલો વિચારીએ જઈએ એમ. અમારા બેનું નક્કી થયું. પછી થોડીક વાત ધીમે ધીમે આગળ વધારી. એટલે સ્ટાફમાં પેલા તો ના એટલે એ દિવસો પેલા બધા મસ્તી કરવા માંડ્યા કે અમરનાથ ને થોડું અહીંયા પડ્યું છે કે દીવ જેવું થોડું છે કે અહીંથી ગયા ને આવી ગયા. પણ વાતમાં આગળ નીકળ્યા. બધાને લાગ્યું ના ભાઈ આ કંઈક ખરેખર વિચાર છે તો એ કંઈક આગળ વધારે. પછી સૌથી પહેલું અમારી સાથે જે નામ જોડાણું એ નીરજ ભદ્રેસા. સૌથી પહેલા મને એમ હતું કે એટલે હું ને પ્રતિક ને બધા વિચારતા હતા. પ્રતિકનો સ્વભાવ મારા જેવો છે, કરવાનો બહુ તો રકડપટ્ટીમાં અમે સાથે જોઈએ ના કીધું. અમે આટલા લોકો સાથે ગયા હતા. એમાંથી હું, પ્રતિક અને નીરજ તો ત્રણેય આત્મીયમાં છીએ. આ ભાઈ છે વિશાલ ચક્કર, એ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કરે છે. અને હિરેન યાજ્ઞિક કે જે પોતે ડૉક્ટર છે અને તે અત્યારે અમદાવાદ. આ જે 3 છે અહીંયા સર હું ને નીરજ. પ્રતિક નથી. એને એકચ્યુઅલી હમણાં જ રિઝાઇન કર્યું છે એટલે ગોંડલ. નીરજ તમારી વાત, તમે હીરો, ખરેખર હીરો. એટલે જયારે આમ નક્કી થતું હતું એટલે અમે તો, કારણ કે આની પહેલા અમે ઉજ્જૈન ગયા હતા ત્યારે તે વાયવાના આગલા દિવસે ભાગી ગયા હતા એન્ટેકમાંથી. એટલે અમે બધા તો શું કહેવાય કે આવી બધી પ્રવૃત્તિ માટે પહેલેથી આમ તૈયાર થયેલા, હું તો એમ જ માનું. પણ જયારે નીરજની વાત આવી થોડોક એનો સ્વભાવ શાંત અને એડવેન્ચરસ કોઈ પ્રવૃત્તિમાં આગળ એટલે મને થોડું શંકા આવી કે ભાઈ અમરનાથ, કારણ કે 3962 મીટરની હાઈટ, ઓલમોસ્ટ એવરેજ બેઝ કેમ્પ છે એની 29,000 ફૂટ જેટલી હાઈટ છે. તો એનાથી હાફ એની હાઈટ છે. એટલે બહુ ઊંચાઈ ઉપરની વસ્તુ. એટલે અમને એમ થયું કે આ કઈ રીતે ભેગું થશે, કારણ કે એટલું ત્યાં એનું બધું સ્ટડી કર્યું એટલે પછી ખબર પડી. જેટલા લોકો ગયા હતા મારા ફેમિલીમાંથી, મારા અંકલ 3 વાર જઈ આવ્યા છે, એની સાથે કોન્ટેક્ટ કર્યો હતો. તો એને કીધું હતું ભાઈ ચાલવાનું થોડુંક વધારે હોય ને ફિટનેસ જોઈએ આ છે. થોડુંક અમને એમ ડાઉટ હતો, પણ પછી અનમક્કમ હતું એટલે કીધું કે ચાલો ભાઈ જે સાથે જોયું છે. એટલે પછી નીરજભાઈનું નામ જોડાણું, હિરેન તો હતો જ, એટલે અમે 4 થયા. પછી છેલ્લે વિશાલ ચક્કર, તમે જે જોયું એ વિશાલનું નામ બહુ લાસ્ટમાં આવ્યું. એટલે આમાં આમ જોવા જાવ તો હું ને હિરેન અમે બે એકબીજાને ઓળખીએ. બાકી હિરેન નીરજને ના ઓળખે, હિરેન પ્રતિકને ના ઓળખે, હું વિશાલને ના ઓળખે. આમ અમારું 5 ગ્રુપ એવી જ રીતનું કંઈક હતું. એક બે લોકો જ એકબીજાને ઓળખતા, પણ છતાં થઈ ગયું. એટલે યાત્રાનો વિચાર કંઈક આવી રીતે ટેલિફોનિક વાતથી થયો હતો કે ભાઈ આપણે આવી રીતે કંઈક પ્લાન બનાવ્યો. એમાં અમરનાથ વાતમાં સાથી મિત્રોમાં મેં જે તમને વાત કરી કે ભાઈ અમે 5 લોકો તૈયાર થયા હતા. ખાસ કહેવાનું એ કે અહીંયા
સંખ્યા બહુ મહત્વની નથી. ઘણા લોકો એક સાથે બલ્કમાં પણ જતા હોય છે. મારું સજેશન એક એ રહેશે કે તમે 5 જાઓ, 10 જાઓ કે 6 જાઓ, બને તો ઓછા પેલા યુનિટમાં જાઓ તો વધારે બેટર રહેશે. અને ખાલી ફિઝિકલી ફિટનેસ ત્યાં નથી જરૂર, ત્યાં તમે મેન્ટલી જો ફિટ હશો તો વધારે અનુકૂળ પડશે. કારણ કે ફિઝિકલ ફિટ ઘણાને જોયા હતા ત્યાં કે ભાઈ બેભાન થઈ ગયા હતા અને પછી એને સ્ટ્રેચર ઉપર લઈ જવા પડ્યા હતા. અને જોવાની બુદ્ધિ કે અમારા બધામાં સૌથી આગળ નીરજ સાહેબ જ હતા, જે અમને શરૂઆતથી લાગતું હતું કદાચ અમે કેમ લાગશે. એટલે વસ્તુ એ નથી કે ભાઈ તમે ફિઝિકલી સ્ટ્રોંગ છો કે શું છે. અમરનાથ માટે ખાસ તમે બે રીતે મેન્ટલી અને ફિઝિકલી ફિટ હોવા બહુ જરૂરી છે. તૈયારીની વાત કરીએ તો જનરલી એના હાર્ડ ફોર્મ મળતા હોય છે. નિયર અબાઉટ 8 થી 10 બેંક છે આપણા ઓલ ઓવર ઇન્ડિયામાં, યસ બેંક અને જમ્મુ કાશ્મીર કે જે આના ફોર્મ મેની આસપાસ એપ્રિલ મે માની પ્રોસિજર સ્ટાર્ટ થતી હોય છે. જે લોકો જવા ઈચ્છતા હોય તો ત્યારથી એની તૈયારી તમારે સ્ટાર્ટ કરવી પડે છે. એટલે અમે લોકો એવું કર્યું હતું કે હિરેનને થોડીક વધારે માહિતી હતી, એટલે એણે ઓનલાઈન જે એની સાઇટ હોય છે, હું તમને કંઈ પણ આ એની ઓફિશિયલ વેબસાઇટ છે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ કરીને. એની સાઇટ ઉપર તમે જાશો તો જે તે વર્ષમાં એને જે ત્યાંની કન્ડિશન શું છે, કયા કયા રૂટ ઓપન છે, કયા ડોક્યુમેન્ટેશનની જરૂર પડશે, કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા પડે છે, આ બધી માહિતી તમને આની ઉપરથી મળી જશે. હેલિકોપ્ટરનું બુકિંગ પણ તમારે જો કરાવવું હોય તો અહીંયાથી તમે બધી ટૂંકમાં લિંક ને બધું અહીંયાથી હોટેલ્સની વ્યવસ્થા ત્યાં જમ્મુમાં એમાં શું છે બધું આની ઉપર આપેલું હોય છે. એટલે અમે લોકો આની ઉપરથી પહેલાં તો એના જે ફોર્મ હતા ઓનલાઈન ફોર્મ જ અમે લોકોએ પહેલાં લઈ લીધા હતા. એટલે કારણ કે બેંકમાં જ્યારે ખુલે છે એની એક ડેટ હોય છે ત્યારે આ રસ જબરજસ્ત હોય છે. યસ બેંકના થ્રુ અમે લોકોએ આખી પ્રોસેસ આપણે કિસાનપરા ચોકસીના કરાવો ત્યાં યસ બેંક છે ત્યાં. એટલે સૌથી પહેલાં જે લોકો જવા માંગતા હોય ઓનલાઈન ફોર્મ આ રીતે ફિલઅપ કરે ને તમારે લાઈનમાં પહેલાં તો ત્યાં ઊભા ના રહેવું પડે. એની પહેલી પ્રોસેસ છે. એના પછી તમારે મેડિકલ ફિટનેસ ફોર્મ પણ સાથે હવે તેવું કમ્પલસરી છે. અને આ એક પરમિટ છે, એના વગર તમને ડોમેલ બેઝ કે પ્લસ ટૂંકમાં ત્યાંનો બેઝ કેમ્પ હોય છે ત્યાંથી આગળ નહીં જવાનું. આમ તો તમે જોવા જાઓ તો જેમ જમ્મુથી કાશ્મીર આપણે જવાહર ટનલ જેવી ક્રોસ કરીએ ને ત્યાં બહુ ચેકિંગ જબરજસ્ત હોય છે. એટલે પહેલાં તો આપણે ત્યાં જ બધા ડોક્યુમેન્ટ્સને આપવા પડેલા. ટિકિટ તો કમ્પલસરી છે. એમાં તમારે કઈ ડેટના જવું છે એ ખાસ મેન્શન કરવાનું હોય. કારણ કે આમાં ઘણી વખત એવું થાય કે અમારે એવું થયું કે અમારા 5 માંથી 3-4 લોકોનો ટર્ન કંઈક 3 જૂન કે એવો આવ્યો હતો ને વિશાલની ડેટ હતી એ 4-5 દિવસ પછીની હતી. કારણ કે નિયર અબાઉટ 50 to 60 પાર્ટિસિપન્ટ એ જ લોકો પરમિટ આપે છે એક દિવસ માટે જે તે સેન્ટર ઉપરથી. એટલે આવી ચાન્સ છે. પણ તમે ગ્રુપમાં એક સાથે હોય તો 2-3 લોકો એક સાથે પછી જઈ શકે. અમારા 4ની સાથે પછી વિશાલને પરમિશન મળી ગઈ છે. અને આમાં ડેટ તો ખાસ એક બીજી વાત પણ એ કહેવાની કે હિમાલયમાં જાવ ત્યારે કોઈ ટાઈમ ટેબલ ન બનાવવું, કારણ કે તમારું ટાઈમ ટેબલ ત્યાં ફોલો જ નહીં થાય. અમે લોકો એમ જ નક્કી કર્યું હતું કારણ કે અમારે વેકેશન લગભગ 6 દિવસ જેવું હતું, એક વીકનું. એટલે અમે એવું નક્કી કર્યું હતું કે ભાઈ બાલતાલ વાળો રૂટ આપણે નક્કી કરશું. આમ તો આના 2 રૂટ છે. એક પંચતરણી થઈને ચંદનવાડી જે રૂટ છે પહેલગામ થઈને, જેનો ટ્રેડિશનલ રૂટ કહેવાય છે કે શંકર ભગવાન જે રૂટ ઉપરથી ગુફાએ ગયા હતા એ ઓરિજિનલ રૂટ પહેલગામ વાળો છે. અને બીજો રૂટ છે બાલતાલ કે પ્યોરલી આર્મી માટે જ હતો. પછી હવે એને બીજા આમ આદમી એટલે કે માણસો માટે પણ ઓપન કરી દેવામાં આવ્યો. અને એ થોડુંક ટફ હિલી એરિયા છે ને સીધું ચઢાણ છે, ઓલમોસ્ટ 60 ડિગ્રી જેટલું એનું ચઢાણ છે. એટલે આમ લખેલો તો 14-15 કિલોમીટર એ જોઈને આપણે હરખાઈ જઈએ કે ભાઈ હાલો 15 કિલોમીટર છે તો ત્યાંથી જાય. પણ એ 15 કિલોમીટર પહેલા 39-40 કિલોમીટરના બરાબર થઈ જાય. કદાચ એનાથી પણ ટફ પડી શકે છે. એટલે એ 2 રૂટ હતા. એમાંથી અમે લોકો બાલતાલનો રૂટ નથી કર્યો કે ભાઈ આટલા આ દિવસે પહોંચી જશું, બીજા દિવસે અહીંયા જશું, બધું પ્લાનિંગ ઘણું બધું કરી રહ્યું ગુલમર્ગ માં છે. પણ જેવા ત્યાં પહોંચ્યા બરફ વર્ષે ચાલુ ને તમે એક પ્રિડિક્ટ કરી જ નાખો. હિમાલયમાં જ્યારે પણ જાઓ ત્યારે ટાઈમ ટેબલ આપણી રીતે પહેલાં નક્કી ન કરું. 4-5 દિવસનો ગેપ તમારે રાખવો જ પડે. આની ઉપર એ પ્રમાણે ચાલવું પડે. તો આની ઉપરથી અમે લોકો ફોર્મ ને બધું ફિલઅપ કરીને પછી ત્યાં સબમિટ કર્યું. પછી એ લોકોનું ટિકિટ આપણને આપે. એના માટે પર ફોર્મ કંઈક 20 રૂપિયા આપણે સબમિટ કરવાની. ફાઇનલી એ પછી આપણે હાર્ડ કોપી આપી તમારે સાથે છેક સુધી રાખવી પડે. લઈ જવા માટે તમારે ત્યાં જેકેટ, આમ તો વધારે કપડાં પણ હું પ્રિફર નહીં કરું કે બહુ વધારે તમે લઈ જશો, કારણ કે જેટલું વધારે લઈ જશો એટલું ઊંચકવું પણ પડશે. અને ખાવાનું તો મહેરબાની કરીને ના લઈ જવું, કારણ કે એ બધું પાછું લાવવા જેવું જ થશે. કારણ કે તેના ભંડારા કે આપણી 5 સ્ટાર હોટલ કરતાં પણ સારું તમને
સર્વ કરે છે એમ હું કહી શકું છું. આપણે ક્યારેય મેં કોઈ હોટલમાં 51 જાતના મુખવાસ નથી જોયા, પણ ત્યાં અમરનાથ કેટલી હાઈટ ઉપર એક સાથે 51 જાતના મુખવાસ એ લોકો આપણને પીરસે. તમે માંગો ત્યાં ઢોસા તમને મળી જાય. કેટલી હાઈટ? 3500 મીટરની હાઈટની વાત કરું છું. ત્યાં તમને એ લોકો ગાઢા દૂધ છે, જેમાં ફૂલ આખો ગ્લાસ આટલો દૂધનો ભર્યો હોય, ડ્રાય ફ્રૂટ ફૂલ નાખ્યો, જેટલું ઘરે કદાચ આપણે ન ખાતા હોય એ મિક્સ કરીને તમને ત્યાં આપે. એટલે ખાવા પીવાની તો બિલકુલ ચિંતા ન જ કરવી અને કાંઈ ના લઈ જવું. ખાસ એક જેકેટ સારામાં સારું, અને એના કરતાં પણ સારો એક રેનકોટ કમ્પલસરી, કારણ કે ત્યાં વરસાદનું કાંઈ નક્કી નથી, ગમે ત્યારે વરસાદ આવે છે. એટલે રેનકોટ સારું લઈ જવું. બાકી ટોપી ને પેલા મોજા ને આ તેમ, કારણ કે એમાં શું કેવું કે અમે લોકો દિનમાં હાથના મોજા ને ટોપી ને એવું કાંઈ નહોતા લઈ ગયા. કારણ કે અમને એમ કે ભાઈ હવે, કારણ કે એ વખતે આપણે લગભગ 40 ડિગ્રીની આસપાસનું ટેમ્પરેચર હતું મારા ત્યાં, એટલે બહુ અહીંયા તો ગરમી હતી. એમાં જમ્મુ તાવી ટ્રેન એટલે એ તો પછી કહેવાનું કઈ ના આવે. એટલે થોડુંક અમે એમાં રહી ગયા કે ભાઈ એવું બધું ક્યાં અહીંયા જરૂર પડશે આમ તેમ. પણ કીધું તું અમને, પણ છતાં માન્યા નહીં. પણ ત્યાં પહોંચ્યા ને જ્યારે લગભગ અમે સાંજના 4:30 કે 5ની આસપાસ જે પહેલો વરસાદ થયો અને પછી જે ઠંડી થઈ ત્યાં, એટલે પછી તાત્કાલિક મારે પછી કે દોડવું પડ્યું ને ત્યાં જે ઓલા હતા બાળકો એની પાસેથી ઓલા મોજા અને ટોપી બધું લેવું પડ્યું. છેક સુધી તમે જોશો પછી પહેરેલા રાઈ હતા. એટલે એ મહેરબાની કરીને એ પણ સારામાં સારા લેવા. શૂઝ માટે કોઈ સ્ટાન્ડર્ડ કોઈ રીબોકના હશે એવી કાંઈ જરૂર જ નથી. સિમ્પલ તમે રબરના સોલના શૂઝ લ્યો તો વધારે બેટર રહેશે. કારણ કે ત્યાંનો જે બરફ આપણે જે જોઈએ છે એ બરફ કંઈ પેલો નથી કે પગ અંદર રાખો ને તૂટી જાય આપણે. એ એકદમ આનાથી સોલિડ સપાટી હોય છે. પગ રાખો એટલે લમશે. એટલે સ્ટડવાળા બૂટ આવતા હોય છે. સ્પોર્ટ્સમેન ઘણા લોકો ફૂટબોલ ને ક્રિકેટ રમતા હોય તો સ્ટડવાળા બૂટ તમે લ્યો એ પણ ચાલે. પણ ત્યાંના સ્પેશિયલ તો તમારે જે ગ્લેશિયર જે છેલ્લા 1.5-2 કિલોમીટરનો એરિયા છે એના માટે તો કમ્પલસરી આર્મીના શૂઝ જે હતા એ બેટર રહેશે. અને એના માટે પણ હું કહીશ કે જો તમે અહીંયાથી કદાચ રેનકોટ કે કાંઈ ના લ્યો તોય ચાલશે. જમ્મુ સ્ટેશનની બહાર જેવા નીકળો છો રાઈટ સાઈડ જ એની બહુ મોટી બજારો છે, ત્યાંની બહુ સારી બધી વસ્તુ તમને મળી રહે છે. બૂટ ને બધું 80-100 રૂપિયાની આસપાસ એ બધું મળી રહે છે. એટલે બેટર એ રહેશે ત્યાંથી પરચેસ અને એક્સ્ટ્રા એક જોડી રાખવા. નહીંતર શું થશે હું તમને કહું છું, અહીંયા આગળ આવશે. એટલે બસ આવી રીતે બધી વેબસાઇટ ઉપરથી માહિતી બધું ભેગું કર્યું ને પછી નક્કી થઈ કે ભાઈ આ તારીખના આવી રીતે જવું. આ વેબસાઇટ જે મેઇન એક પ્રિન્ટ કરીને રાખી દીધું હતું કે અહીંયા આપેલી હોય છે. જે પણ નોટ હોય છે કે એ બધું અહીંયા પબ્લિશ કરે છે કે કયો રૂટ ઓપન. કારણ કે આ વખતે એવું હતું કે બાલતાલ વાળો હતો બરફ વરસાદ એક જ રૂટ એ લોકો ઓપન કર્યો હતો. અને એમાં પણ થોડાક સમયથી જ એ લોકો પહેલા જાણ કરીને કહેતા હોય. અને ખાસ હેલિકોપ્ટર માટે કહેવાનું એ કે એ લોકોએ જે તારીખ કે આપેલી હોય ત્યારથી તમે જો ટ્રાય કરો ને તો જ ચાન્સ રહેશે. કારણ કે હેલિકોપ્ટર બુકિંગ ઘણું વેઇટિંગ પણ જબરજસ્ત. અમારો ટાઈમ નહોતો લાગ્યો. અમારી એટલે ધીરેની ગણતરી હતી કે આપણે એકવાર એનો પણ એક લાભ લઈએ અને તમને બહુ સસ્તામાં પડી શકે છે. લગભગ 1453 રૂપિયા હતા બાલતાલથી લઈને અમરનાથ ગુફાની પહેલા 2.5-3 કિલોમીટર પહેલા એનું જે હેલિપેડ છે ત્યાંના. એટલે એ ટુ એન્ડ ફ્રો હોય છે 1453. એટલે આઈ થિંક બહુ મામૂલી રકમ કહેવાય ને. હેલિકોપ્ટર બેસાઈ છે. જેમ વાત કરીએ કે ભાઈ બે રૂટ ઓલમોસ્ટ બનેલા છે. એમાં પહેલો જે રૂટ છે ટ્રેડિશનલ પહેલગામ અને પવિત્ર ગુફા અને બાલતાલ પવિત્ર. જો તમારે દિવસોની ગણતરી ના હોય ને સ્પેશિયલ યાત્રા માટે જતા હોય તો પહેલો રૂટ જ પસંદ કરવો. કારણ કે જે સિનરી જે ઓરિજિનલ જે છે હિમાલય માટે એ તમને એ રૂટ ઉપર જોવા મળશે. અને બધા જે પ્લેસ દેશના છે પછી પંચકર્ણી જે પ્લેસ છે બધા પ્લેસ તમને ત્યાં જોવા મળશે. તો અહીંયા એ વસ્તુ પણ બતાવી છે કે પહેલગામ ઓલમોસ્ટ 130 મીટર ત્યાંની ચંદનવાડી એ લગભગ 16 કિલોમીટર જેટલો એરિયા છે. મેઇન ચંદનવાડીથી એકચ્યુઅલી આખી યાત્રા શરૂ થતી હતી. ત્યાં સુધી તમે લોકો જીપ કે ખચ્ચર કે ત્યાંના જે ઘોડા. અને હા બીજી વાત એ કે આપણા જેવા ગમે એવા ઘોડા હોય ને ત્યાં ન ચાલે. ત્યાંના સ્પેશિયલ ઘોડા જે હોય એ જ ચાલે. ભલે આપણને નાના ખચ્ચર ગધેડા જેવા દેખાય પણ ઘોડા ત્યાંના જ ચાલે. કારણ કે એ પહાડી જે હોય છે એ આપણા એટલે ત્યાંના ચાલે. કારણ કે ઘોડાને ત્યાં એવો રૂલ છે કે જે જગ્યા હોય છે 1.5-2 ફૂટ જેટલી એમાં કમ્પલસરી કિનારી પર એ લોકોએ ચાલવાનું હોય.
ઘોડા પછી દાંડી વાળા કે જે લોકો પાલખી લઈ જતો એ બધા કમ્પલસરી ત્યાં હોય અને યાત્રી હોય એ બધા પહાડ જે છે એની સાઈડ ચાલતા હોય. એટલે એ રિસ્ક તો રહે જ છે. ઘોડાવાળાને તો એમ જ થાય કે જલ્દી ગુફા આપતો હાલ. અને અમે જોયા હતા કે આ બાજુ જે ખીણ હોય ખીણ ઓલમોસ્ટ 15,000 ફૂટની તમે વિચારી શકો છો. એટલે બેઠેલા વ્યક્તિ તો આ બાજુ જ નમેલો આ બાજુ જ નમેલો એ સીને એવું જોવા જેવું. અને એ લોકોની એક સ્ટાઇલ હોય છે કે ઘોડાને આગળ લઈ જાય ને એટલે એ વર્ડ યુઝ કરે ભૂસ ભૂસ. પછી તો છેક સુધી અમારે મોઢે ચાલતું રહ્યું હતું. અને એમાં એ લોકો છે ને પેલું આંખ આડે બાંધીને રાખે. એટલે એવું નહીં કે ભાઈ સ્ટ્રેટ દેખાય ને. ખાસ બીજી વસ્તુ કે આજુબાજુમાં કંઈક લાલ કલરનું કે એવું કંઈ પણ કાપડ એવું કંઈક ચળકતું દેખાય તો ઘોડો ભડકી જાય. એટલે ખાસ કરી એના માટે રાખતા હોય કે ભાઈ આવું કંઈ જોઈએ. એમાં એક ઇન્સિડન્ટ એવો બની ગયો હતો કે અમે બેઠા હતા તો મહાકાળી ચોક છે એ સાઈડ બેઠા હતા ને આ સાઈડ એટલે જે ઘોડાવાળો હતો એના ઘોડામાં આગળ જે વ્યક્તિ ચાલતો એને પાછળ રેનકોટ એવું પહેર્યું હતું ને એમાં કોટલી અવાજ એ વ્યક્તિની ઊંચી હતી ને એવું બધું થતું હતું. એટલે ઓલા ના પાડી ભાઈ તમે કાં આગળ હાલો કાં આને કંઈક ઝાંકવું પડે. એમાં એ ઘોડો છે ને ભડકી ગયો. અને એ જે ભાઈ હતો જે ઘોડાવાળો એને જે પેલો ઉપર જે બેઠો હતો યંગ છોકરો હતો એને તરત ખેંચી લીધો હતો અને ઘોડો પડી ગયો. એટલે આવા તો ઇન્સિડન્ટ તમને ત્યાં જોવાય મળશે. નીચે ઘોડા પડેલા હશે ને એવું તો તમને ત્યાં બાલતાલવાળા રૂટ પછી તો ખાસ જોવા મળે. ઘોડા ઉપર જવું પોતાના ઉપર વિશ્વાસ, પગ ઉપર વિશ્વાસ મને પછી બેટર એટલે એવા ચીજ જોયા એટલે એમ કે ભાઈ ઘોડા ઉપર જતા ઘોડા ઉપર તો વિશ્વાસ કરો. એટલે નક્કી કર્યું કે એકવાર જાતો પછી રિટર્ન ઘોડામાં એવું બધું. પણ પછી આ બે જોયા પછી ના ભાઈ એના કરતા બેટર આવે. એક બીજો પણ એમ કેવો ફની સીન જ હતો કે ત્યાં શું છે જગ્યા બહુ નાની હોય એટલે આર્મીના કારણે એક તો આર્મી અને ભંડારા આ બે ના હોય તો આ યાત્રા કોઈ દિવસ પોસિબલ જ નથી. આપણે લોકો કોઈ દિવસ ના આ યાત્રા કરી શકે જો આ બે લોકોની સેવા ના થાય. એટલે ત્યાં છે ને નાના નાના રસ્તાને પેલા સ્લાઇડિંગ લેન્ડ સ્લાઇડિંગ બહુ થતું હોય છે. ત્યાં બોર્ડ પણ મારેલા હોય છે ત્યાં બેસીને વાંચે. એટલે એમાં એક જગ્યાએ પાણી જતું ઘોડો પાણી પીવો ઉભો રહ્યો હતો. એટલે નોર્મલી જે પગ વાળીને પાણી પીતો એવો એક સીન હતો ને માથે એક લેડી બેઠા હતા હેવી વેઇટ થતો હતો. એટલે ત્યાં પછી તરત ટ્રાફિક થઈ ગયું કારણ કે જગ્યા બહુ નાની હતી. એટલે આર્મી વાળા તરત દોડતા દોડતા આવ્યા અને એને ઓલા ઘોડાને એટલે લાઈન આગળ વધારવા માટે એને લાકડી માં ઢાલતા તું જલ્દી આને આગળ લે. એમાં જેવી લાકડી પડી ઘોડો તરત ઉભો રાખે એમાં એનો પગ હલવાઈ ગયો એટલે પથ્થરની હતી. એટલે એ સીધો પેલા ઓલા બેન પડ્યા ને પછી ઘોડો માથે પડ્યો. અખાઈ વાઈટ પછી તેને લઈ ગયા સ્ટેશન ઉપરની. અને બહુ આમ એક્સાઇટેડ નહીં થઈ જવું કે કારણ કે ત્યાં તમે ઓલરેડી તમે જાશો કે વાતાવરણ જ આખું બોલાવો બમ બમ બોલે ને જે બોલે તમને કન્ટિન્યુ રહેશે. પણ બહુ એક્સાઇટેડ ઓવર એક્સાઇટેડ ના રહો કારણ કે અમે જોયું અમારી સાથે અમુક ગ્રુપ ચાલતા હતા એમાંથી 3-4 છોકરીઓ કન્ટિન્યુ અવાજ કરતી ના છેલ્લે લગભગ 1.5 કિલોમીટર આથી બેભાન થઈ ગયા. પછી એને લઈ જવા પડ્યા. થોડુંક હા આમ તમે જેમ જતા હો ત્યારે રસ્તામાં તમને કોઈક ને કોઈક તો આમ કેમ એનર્જી મોકલાવશે એ તમે ચિંતા ના કરતા. હા સાકર ને એવું ખાસ સાથે રાખવું એ તમને બહુ બેનિફિટ કરશે. એટલે એ બધું આપીને જય બોલેકીને ભગવાન શંકરના તમને જાત જાતના ગીત તમને ત્યાં સાંભળવામાં મજા આવશે. તમને બધું આમ ટૂંકમાં એમ કરે કે ભાઈ શિવત્વ ચારે તરફ ફીલ કરશો તમે રિયલી. આપણે લોકો જે ખોટા હું તો કહું છું કે બીજે બધે જ્યાં જોવા જાય કે આમ ને તેમ ને એના કરતાં બેટર છે કે તમે કુદરતી કોઈ પ્લેસમાં જશો ત્યાં તમને જે આવો અનુભવ થશે બીજે ક્યાંય નહીં. ચંદનવાડીની પછી શેષનાગ 11 કિલોમીટર એ કમ્પલસરી ચાલીને અથવા પછી તેને ખચરતી હોય છે નાનું જોવું પડે. શેષનાગથી પંચતરણી અને પંચતરણીથી સંગમ. સંગમ એક એવી જગ્યા છે કે જ્યાં નદીઓની જગ્યાએ સંગમ થાય છે. ત્યાં બે રોડ ભેગા થાય છે. બાલતાલથી જે આવતા હોય એ અને પહેલગાંવ છે એ બે જગ્યાએ એક જગ્યાએ ભેગા છે. આમ મેં એટલે એનું નામ સંગમ પાડ્યું છે. ત્યાંથી ફરીથી બે રૂટ ચાલે છે. એમાં એક શોર્ટકટ હોય છે જે મહાકાળી ટૂંક થઈને જાય છે. પણ એ બાલતાલનો સૌથી ડેન્જરસ જો કોઈ રૂટ હોય તો એ મહાકાળી સ્ટોપ ઉપરથી જે થઈ જાય ત્યાં લગભગ તમને અમુક જગ્યાએ 1.5 થી 2 ફૂટ કદાચ એનાથી પણ ઓછું હોઈ શકે એટલી જ જગ્યા હોય છે. એમાં જવાનવાળા આવાવાળા બધા સાથે હોય અને ત્યાં ખચ્ચર એલાવ નથી. એ લોકોને કમ્પલસરી સંગમ થઈને જે બીજો નોર્મલ રૂટ છે ત્યાંથી જ જવું પડે. એના મેં ફોટોસ લીધા છે હું તમને બતાવીશ.
એવું જગ્યા છે. ત્યાં પણ એવી રીતે કરવું પડે છે, એક સાઈડની લાઈને જવા દેવી પડે છે. આમાં ખાસ ઘણા લોકો એવું આમ કહે ને કે ભાઈ યંગ ઓલા હોય એટલે અમારાથી એવું તો થાય જ ફોટા પાડવામાં થોડાક બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે તમારો પગ તમને ખબર પણ નહીં પડે એટલું ત્યાં રફ થયેલી હશે સપાટી, એટલે એ થોડુંક બહુ ધ્યાન રાખવું ફોટોમાં. હવે તો સેફટીમાં તો ઘણા ત્યાં મહેરબાની કરીને એવા મોબાઈલ જ ન લઈ જાવ જેમાં એવું કંઈ ખાતું. પછી બીજો રૂટ છે બાલતાલ થઈને રૂટ છે. અમે લોકો અમરનાથ યાત્રા ચાલુ થવાની હતી એના બીજા જ દિવસે ત્યાં પહોંચ્યા હતા. અમારી ડેટ એકચ્યુઅલી ત્યાંથી જ હતી અને અનફોર્ચ્યુનેટલી ત્યાં વરસાદ પહેલા દિવસે પડી ગયો હતો અને એ દિવસ જે સ્ટાર્ટ કરવાનું ત્યારે નહોતો પડ્યો, એટલે ભગવાનની કૃપા હતી કે ભાઈ દિવસ અમારા માટે ચોખ્ખો છે અને અમે વ્યવસ્થિત રીતે જઈ શકીએ. બાકી ત્યાં કાદવ કિચડ ને એમાં તમે પગ સ્લીપ થાય, ગ્લેશિયર ઉપર એટલી બધી ઘણી બધી તકલીફો ત્યાં રહેવાની. સૌથી પહેલા બાલતાલ તમારે ચેકિંગ કરાવવું પડે અને ત્યાં તમારે ટેન્ટ કે એની વ્યવસ્થા છે, એનો પણ એક ફોટો લીધો છે. ત્યાં તમે પહોંચો એટલે શ્રીનગરથી સૌથી પહેલાં અમે લોકો જમ્મુ આવ્યા. જમ્મુ લગભગ 8-8 જેવું થઈ ગયું અમારે. ત્યાંથી પછી અમે એક ટાટા સુમો ગાડી જ કરી લીધી હતી અને બેટર છે. તમે જો 4-5 લોકો ગ્રુપમાં જાઓ તો ઇન્ડિવિજ્યુઅલ એવું કાંઈ ના કરાય. ત્યાં તમારે પહેલેથી વાત કરી શકાય, ત્યાં અધરવાઇઝ ટેક્સી એસોસિએશન હોય છે, તમારે ખાસ એની સાથે વાત કરવી પડે. અને એમાં પાછા એ લોકોના 2 ગ્રુપ હોય છે, જમ્મુ ને શ્રીનગર. એ ખાસ જોવું કે શ્રીનગરવાળા જે હોય ને એની ગાડી પ્રિફર કરવી, કારણ કે ત્યાં પછી એલાઉન્સ કરતા એવું બધું એ લોકોની અંદર હોય છે બધું. અને બીજી વસ્તુ એ કે પોસ્ટપેડ નંબર હોય તો એ લઈ જાઓ, કારણ કે ત્યાં કોઈ બીજા પ્રીપેડ નથી ચાલતા, જમ્મુમાં બંધ થઈ જાય છે. ખાલી પોસ્ટપેડ હોય એ જ ચાલે છે. અદરવાઇઝ તમારે ત્યાંથી કોઈ કાર્ડ લેવું પડે, એ પણ એક BSNL. જ્યાં સુધી જાણો ત્યાં સુધી કોઈ મેસેજ કે કાંઈ પણ ટૂંકમાં જે ઓલી હોય છે એ ત્યાં નથી ચાલતી. કમ્પલ અમારે પ્રતિકની પાસે પોસ્ટપેડ આઈડિયા હોય તો 140 બાકીના લોકો ત્યાં BSNL કાર્ડ ત્યાંથી લઈ લીધું અને એક્ટિવ થતા 3 દિવસ જેવું થઈ જાય. એટલે રિટર્ન ઉતરતા હતા ત્યારે તો કાર્ડ એક્ટિવ, એટલે થોડુંક વહેલું કરી ગયો. એના કરતાં બેટર છે કે પોસ્ટપેડ રાખવું સારું. ત્યાંથી ફાઇનલી એક ડોમેલ બેઝ કેમ્પ આવશે. 1.5 થી 2 કિલોમીટર તમે જાઓ બાલતાલથી એટલે તરત જ ડોમેલ બેઝ કેમ્પ આવે. ત્યાં તમારે આર્મીનું છેલ્લું ચેકિંગ હોય છે. એના પછી ટોટલી યાત્રા સ્ટાર્ટ થઈ જાય છે. પહેલા 2-3 કિલોમીટર ચાલતા અમને એમ લઈ લીધું અમે લગભગ 4-5 કલાકમાં પહોંચી જશે, સ્પીડે હારી ગઈ. પણ ધીમે ધીમે પછી ચઢાણ જે હતું એ 30માંથી 40, 45, 60, 70 ડિગ્રી થઈ. એ ખાલી 3 થી 4 કિલોમીટર જે ચડવાને એટલે એ તમને આમ માન તમે એક લોકોની ખાતર તમને આમ ડિમોટિવેટ ના કરે. આપણે એમ પૂછીએ હજી કેટલું છે, બસ આવી જાય 1 કલાક કરી એટલે આપણે એમની હાઈ કરીએ કે ભાઈ ચલો હવે એક રાઉન્ડ મારી જેવા પડે તો નીચે સીડી જેવડા દેખાતા માણસ એટલે પાછું ક્યાં જવા. આમ તમને કોઈ એમ નો કે બહુ આગું છે નહીં પહોંચે એવું કાંઈ નહીં, પણ એ કે બસ આવી જાય એમ કરીને ટૂંકમાં આગળ પહોંચી જાય. અમે લોકો બાલતાલ પહોંચ્યા હતા 12-12, એટલે અમે એવું નથી કીધું કે આપણે જઈને તરત ચેકિંગ કરાવીને સીધા સ્ટાર્ટ કરી દઈશું. પણ ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે સવારે લગભગ 8-9 વાગ્યા પછી પરમિશન જ નથી જવાની, કારણ કે તમે 12-12 એટલે તમે પહોંચી જ ના શકો 4-5 વાગ્યા પહેલા. ત્યારે ત્યાં તો અંધારું પણ થઈ જાય. વચ્ચે તો ક્યાંય રોકાવાની એવી પેલી છે ને એ તો સાવ પોસિબલ નથી, કારણ કે બાલતાલથી અમરનાથ ગુફા વચ્ચે મારાથી 2 જ ભંડારા આવે છે. વધારે ભંડારા તમારે પહેલગામના રૂટ ઉપર આવતા, બાકી મેક્સિમમ તમને જે તે બેઝ કેમ્પ હોય ત્યાં તો ઓલમોસ્ટ મળશે. એટલે એ 12 વાગ્યા અમને એમ હતું કે અમે પહોંચી જતું, પણ ત્યાં અમને ના પાડી દીધી. એટલે પછી હવે 12-12 અમે લોકો એક ટેન્ટ રહ્યું અને ટેન્ટમાં બધો સામાન ને મૂક્યો. થાકી ગયા હતા. નીરજ સાહેબ એમાં એમ કીધું કે ભાઈ હું બેઠો છું તો બધા જઈ આવો. એટલે હું ને પ્રતિક અમે 2 નીકળ્યા. રિટર્ન આવીને કીધું હાલ ભાઈ આપણે કેમેરો લેતા ફોટા વોટા પડે, કારણ કે હિમ નદી બધી ત્યાંથી નીકળતી હોય, સિનેરી તો માઇન્ડ બ્લોઈંગ છે. તો અમે લેવા ગયા તો સાહેબ તો સુઈ ગયા હતા ને કેમેરા ને બધું એકદમ પડ્યું હતું. એટલે અમે લઈ નીકળીએ તો એને ખબર હતું, પછી ઉઠાડી દીધું સાહેબ મને ધ્યાન રાખે બધું પડ્યું છે અને આપણું ટેન્ટ છે. એટલે બધું લઈને ગયા અને ફોટોગ્રાફી કરી. સાંજે બહુ વહેલા મેં તો અંધારું થઈ જતું હતું મારે. પણ મિત્રો એમ કહી શકાય કે આકાશ ત્યારે એટલું ચોખ્ખું નથી જોયેલું જેટલું તમને હિમાલયમાં જોવા મળતું. એટલે રાત્રે પછી વહેલા થઈ ગયા, કારણ કે બીજા દિવસે અમારે લગભગ 3 વાગે નીકળવાનું હતું. અને અમને એમ હતું પહેલા હું જ્યારે વિચારતો અહીંયાથી જવાનું હતું ત્યારે રાત્રે 3 વાગે અમે 2-3 જતા હશું ને કેવું હશે ના છે. ત્યારે ખબર પડી કે રાતના 3 વાગે ગયા ત્યારે અમારો નંબર તો ક્યાંય પાછળ હતો, એટલી લાઈન ત્યાં હોય છે. અને સૂર્યોદય જેવો થાય છે ત્યારે એ લોકો શરૂઆત કરે છે, ત્યાં સુધી તમારે વેઇટ કરવી પડે. એટલે
વચ્ચેનું મેં અમુક વસ્તુ લખી છે કે જમ્મુ તવી ટ્રેન જો જતા હોય તો મારું એક એવું સજેશન હશે, જો બને તો બરોડાથી જે જાય છે ને એને પ્રિફર કરવી, નહીં કે અમદાવાદ જમ્મુ તવી, કારણ કે એ તમને મેન્ટલી ભાંગી નાખે. એક તો રાજસ્થાન, હરિયાણા દરેક સ્ટેટના બોર્ડર ઉપરના બધા ગામડા બધું લેખી એટલું ગરમી ને આ તે બધું, એટલે માંડ અમે તો જમ્મુ આવ્યા એટલે નાસ્તા કરો જોવાની ખુશી હતી કે પેલા કે આપણે એવું વિચારી ગયા કે જમ્મુ કાશ્મીર એટલે બહુ ઠંડી લાગશે, એટલે બન્યું કેવું તમે જમ્મુ આવે ને પેલા સ્વેટર ને પહેરી થઈ ગયા. પણ હવે શું એવું કે જમ્મુમાં એ 39-40 ડિગ્રી જેવું ટેમ્પરેચર, એટલે પહોંચ્યા પછી મેં કીધું હિરેન તો ને ભાઈ ઠંડી લાગશે, આ આપણા જેવું જ ફીલ થાય છે રાજકોટ એટલે કે ભાઈ મેં કાશ્મીરનું કીધું જમ્મુનું નહીં. એટલે મેં કીધું જમ્મુ કાશ્મીર એક જ કે ના, જમ્મુ થી કાશ્મીર તો બીજા 300 કિલોમીટર તમારે પીર પાંજાલિયાથી પર્વતમાળા ક્રોસ કરો પછી આવે, ત્યારે ખબર પડી ભાઈ આ શું કાશ્મીરી છે, આ તો જમ્મુ છે. પણ છતાંય આપણને આર્મીના એમ કહો ને કે ઘરમાં આવી ગયા હોય ને હેડક્વાર્ટરમાં એવું તો ફીલ થાય જ તમને કે થોડા 5-7 ડગલા ચાલો એટલે કોઈક ને કોઈક આર્મી મેન મશીન ગન લઈને ઊભા છે અને ટ્રાન્સપરન્ટ મેગેઝીન બધી તમને દેખાય અને આપણને એમ જ લાગે કે આપણી સામે જ જોવે છે, એની નજર એમ જ હોય કે તમારી સામે જ જોવે છે. અને ત્યાં હા અમને ત્યાં જે અમારો ડ્રાઈવર હતો સલીમ, એણે ઘણી બધી આપણને અવેર પણ કર્યા હતા ત્યાંના માહોલથી ને એનાથી, બહુ સારો ડ્રાઈવર હતો. એના કારણે એમ કહ્યું કે અમારે જે દિવસે નીકળવાનું હતું ત્યારે જ ત્યાં કર્ફ્યુ લાગી ગયો હતો. એ જ દિવસે એકચ્યુઅલી અમે જે પહોંચ્યા શ્રીનગર હજી તૈયાર થઈને જવાની તૈયારી કરતા ત્યાં ન્યૂઝમાં આવ્યું કે ભાઈ અમરનાથ યાત્રા સ્થગિત થઈ ગઈ છે, કારણ કે બરફ વર્ષા ગમે ત્યારે થતી હોય છે. એટલે એના કારણે એટલે પહેલા તો બધાનો મૂડ અહીંયા જ પેલો રહ્યો, આ હજી તો ચાલુ નથી, પણ થોડાક સમય પછી પાછું સ્ટાર્ટ થઈ ગયું. પણ એ જ્યારે અમે નીકળતા હતા ને ત્યારે જ્યારે રિટર્ન આવ્યા ત્યારે સલીમે કીધું કે ભાઈ અહીંયા જે વીજળી જેવું કંઈક પડ્યું છે અને અનફોર્ચ્યુનેટલી મસ્જિદની બાજુમાં ક્યાંક પડી છે. તો ત્યાં લોકો એવી રીતે કીધું કે ભાઈ બીજા લોકો આના ઉપર હુમલો કર્યો ના, એમ ટૂંકમાં શ્રીનગર એક એવું પ્લેસ છે ને કે ત્યાં તમે પ્રિડિક્ટ ના કરી શકો કે આવનારી 2 મિનિટ પછી કદાચ શું થઈ શકશે. આમ તમને ઘણું સેફ પણ લાગી શકે, પાછા 2 મિનિટ પછી તમને ખબર છે આપણે ક્યારે કર્ફ્યુમાં આવી. પછી સલીમના કારણે અમુક રસ્તામાં જોયા હતા કે જેથી કરીને અમને કર્ફ્યુમાં પણ એને હોટેલ સુધી લઈ ગયો હતો. બીજી પણ એને ઘણી બધી વાતો એને કરી કે જ્યારે હિમવર્ષા થાય છે કાશ્મીર, એને કીધું કે કંઈક જોવું હોય તો તમે નવેમ્બર-ડિસેમ્બરમાં આવો, ત્યારે તમને રિયલી કાશ્મીર ફીલ થશે. 5-7 ફૂટ ઊંચા બરફના થર હોય. જે હોટલમાં એને જમાડ્યા હતા ત્યાં કીધું કે આને ઓલું ખુલે પણ ને ત્યાં સુધીનો બરફ આવી ગયો. એ કઈ ઓરિજિનલ અમારું કાશ્મીર. ત્યારે એ લોકો 3-3, 4-4 મહિના સુધી જમવાનું ને બધું જે કહે ને અમુક એ બધું અંદર લઈને રાખી દેતા હોય છે 3-4 મહિના સુધી, અને 3-4 મહિના બસ અંદર રમવાનું એવું બધું ટૂંકમાં વાતચીત ના તે એવું, બાકી કાંઈ કામ ધંધો એ લોકો ત્યાં કરી જ ના શકે. આપણે લોકો ઘણી વખતે વાંચતા હોય કે ભાઈ કાશ્મીર ભારતથી છૂટું વિખૂટું પડી ગયું. એ જવાહર ટનલ જે છે એ જમ્મુ ને કાશ્મીરને ટૂંકમાં ભારતથી જોડી રાખતી એકમાત્ર ટનલ જવાહર ટનલ. એટલે બરફ પડે એટલે ટનલ સદન બંધ થઈ જાય. અને જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી લાંબામાં લાંબી ટનલમાં પણ જવાહર ટનલનું નામ આવે છે. જવાહર ટનલ તમે જેવી ક્રોસ કરો એટલે કાશ્મીર વેલી સ્ટાર્ટ થઈ જાય, ટાઇટેનિક વ્યૂ પોઈન્ટ. અને ખરેખર તમારા મોઢામાંથી નીકળી જાય કે વાવ, ધીસ ઇઝ રિયલી કાશ્મીર. એનો ફોટો સૌથી પહેલા અમે લોકો પટની ટોપ જે ત્યાં આવે છે ત્યાં રાત્રે 8:30 જમ્મુથી નીકળી ગયા હતા ગાડી લઈને. 12ની આસપાસ અમે લોકો પટની ટોપ પહોંચ્યા હતા. ત્યાં એક હોટેલ હતી. આખા રસ્તે આમ તો ભૂતની વાતો કરી હતી એટલે એની પાસે તમને ઘણું બધું નવું કેટલું જાણવા મળે. એમાં જમ્મુથી કાશ્મીરનો રસ્તો જો કોઈ અનુભવ કર્યો હોય તો તમને આમ સુવા ના દે, તમને એમ જ થાય કે ભાઈ જલ્દી આવી જાય તો સારું, એવી રીતના વળાંક હોય છે. એમાં પાછો સલીમે બતાવ્યું કે સાહેબ દેખો આગે ખૂની નાલા હે. ભાઈ એક તો નામ એવું ભાઈ ખૂની નાલા, ભાઈ આવું નામ કેમ? એટલે નાલું એવું હતું કે આખો ટર્ન આ રીતનો થઈને આમ આવે, એટલે ત્યાંથી છે ને ઘણા બધા બહુ પડી જાય, એટલે એનું નામ ખૂની નાલા આવ્યું. અમે લોકો જે જતા હતા ને વૈષ્ણોદેવી કટરા જે આપણે આવે છે ત્યાંથી પસાર થતા તો ત્યાં છે ને એક ખટારાવાળો સામેથી આવતો તો એની લાઈટ નહોતી. એટલે અમે કીધું કે ભાઈ આ શું વગર લાઈટે આવા એરિયામાં કેમ ચલાવતો હતો? સલીમ કે સાહેબ આપકો દેખના હે? તો આપણામાં કોઈ કીધું કે હા એ કે કઈ રીતે? એટલે એને લાઈટ બંધ કરી દીધી. અને શું એવું કે ત્યાં ઓલા જે રેડિયમના એવા હોય ને ઉપરટા કોર્નર ઉપર એ કે આના ઈશારે આના સહારે એ લોકો વળાંક આવશે કે નહીં એવું જજ કરે.
ભાઈ તું ઈ ભલે આપણી નક્કી ના હોય. ત્યાં બધું નક્કી હોય છે કે ક્યારે ટર્ન મારવો જોઈએ, ક્યારે બ્રેક મારવાની, ક્યાંથી તમારે સાઈડ આ બધું ત્યાં સ્પોટ ફિક્સ હોય છે. એટલે ત્યાં ગમે ડ્રાઈવર નથી ચાલતા. એ મેઇન રીઝન ગમે એ લોકો હોર્ન પણ ના વગાડે ને એને ખબર પડી પણ જાય કે આ બહારનો કોઈ ડ્રાઈવર છે. તમે સેજ ખોટી રીતે પેલું કરો ને એને ખબર પડી પણ જાય. એટલે ત્યાં એ વસ્તુ બહુ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે પહેલા પટ્ટીટોપ પહોંચ્યા હતા, પછી વહેલી સવારે ત્યાંથી નીકળી ગયા હતા અને શ્રીનગર અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન હતું. આ ચિનાબ જે નદી છે ત્યાં બંધ હતો ને આ ત્યાંના રસ્તા હતા. ત્યાંથી આ જમ્મુ કાશ્મીરના રસ્તામાં જ બધું આવે છે. આ ટાઇટેનિક વ્યૂ પોઈન્ટ છે કે જે જવા ટનલ જેવી તમે ક્રોસ કરો એટલે ટૂંકમાં ટાઇટેનિક આખું નથી પણ એના જેવું એક સીટ મૂક્યું છે અને ત્યાંથી આ કાશ્મીર વેલીના તમને પહેલો જ એક સીન જોવા મળે. હા એટલે ગૂગલ થી તો તમને જોવા મળશે. હવે ફાઇનલી અમે લોકો નિયર અબાઉટ 3:30-4 ની આસપાસ શ્રીનગર પહોંચી ગયા હતા. એટલે જઈને તરત જ પેલા તો હોટલ્સ જે રહી હતી એમાં બધા ફ્રેશ થઈ ગયા અને શ્રીનગર જોવા માટે નીકળી ગયા હતા. ત્યાં અમે ગરમ તો પેલા પહેરી દીધું સ્વેટર ને સ્વેટરની ઉપર મોફલર પછી ગરમી તો થઈ હતી ત્યાં. એટલે ત્યાંથી પછી દલ સરોવર. ત્યાં દલ સરોવર તમે જાઓ ને એટલે આવા હોય છે કે તમે નેગોશિએશન કરીને વ્યવસ્થિત રીતે બુક કરાય તો જો તમારી આમ શું કહેવાય ઈ સારી હોય સ્કિલ સારી હોય તો તમને ઘણી બધી વસ્તુઓ ફરી પણ શકો અને કરાય એવું કે ત્યાં એને ઓછા દઈને પછી આગળ 100-200 રૂપિયા બીજા આપીને તમે એક્સ્ટ્રા થોડુંક જોઈ શકો છો એટલે એ વસ્તુ કરી શકાય છે. અને ત્યાં આ જે દેખાય છે એ તરતા ખેતર હતા. એટલે એ છે ને લિટરલી ખેતરને આવી રીતે અલગ અલગ જગ્યા સુધી પહોંચાડી પણ શકે એવી રીતે. અને આમાં શાકભાજી ઉગાડવાનું બધું ટૂંકમાં એ લોકો અહીંયા જ ઓલું કરે. એમાં બધું વેચવાવાળા તમારી બાજુમાંથી નીકળાય બાજુ ઊભી રાખે ના લેવું નહીં લેવું એવું બધું કેટલું ત્યાં ચાલતું હોય. ત્યાંથી આગળ જાઓ હા પછી આ રીતના બધા જે ત્યાંના બોટ જે હોય છે એ બહુ સુપર છે. ત્યાં ખરેખર રહેવા જેવું છે. ખાસ ન્યૂલી મેરિડ કપલ હોય એ લોકોને બહુ સારું છે. આ તો નાઇટ વ્યૂ હતો. અમે લોકો જ્યારે રિટર્ન ગયા હતા ત્યારે પછી એનો સીન લીધો હતો. હવે શ્રીનગરથી અમે લોકો વહેલી સવારે નીકળી ગયા હતા બાલતાલ જવા માટે. એમાં રોકસ્ટાર પિક્ચર જે આવ્યું હતું એમાં અમે જે સીન લીધા છે ખાસ ઈ રૂટ ઉપરના હતા સોનમર્ગ સુધીના. અને પહેલું તમે બાલતાલથી જાઓ એટલે સોનમર્ગ આવે ને સોનમર્ગથી તરત જ શ્રીનગરથી પહેલું સોનમર્ગ આવે, સોનમર્ગ પછી સીધું બાલતાલ આવી ગયું છે. રૂટ થોડો પછી લગભગ 40 કિલોમીટર 39-40 કિલોમીટરનો રૂટ તો બહુ સરસ રૂટ છે. એમાં તમારે પેરેલલ જે ત્યાંથી ગંગા એટલે અમરગંગા એનું નામ લોકો આપે છે નદી જે નીકળે છે પેરેલલ રોડ ટુ રોડ ચાલીને જાય છે. બહુ સરસ તેના સીન હોય છે. આ નદી જે છેકથી છેક સુધી સાથે સાથે હોય છે. આ રસ્તો ત્યાંથી આપણે જે અમે શ્રીનગરથી નીકળ્યા હતા એનો છે. અને જમ્મુથી લગભગ અમે આ પટ્ટીટોપ સાઈડથી આગળ અમે જતા હતા ત્યારે કાશ્મીર આપણે હિમાલયનું આવું ગ્લેશિયર દેખાય તો આમ અંદરથી જાય છે હિમાલય દેખાવા એકદમ એક્સાઇટમેન્ટ. આ બાલતાલનો સીન છે. સલીમે અમને એમ કીધું કે સર આપણે કે 2 દિવસમાં જ આવી ગયા છીએ ને એટલે કે આપણે કે ઓછો ટ્રાફિક સહન કરવો પડ્યો. બાકી બાલતાલ અને સોનમર્ગ લગભગ 15 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. ઘણી વખતે ટ્રાફિક એટલો થાય કે તમારે સોનમર્ગમાં જ તમારી ગાડીને રોકાવી દેવી પડે. ત્યાંથી ગાડી આગળ જ ન જાય. સોનમર્ગથી બાલતાલ તમારે 15-16 કિલોમીટર ચાલીને જવાનું અને ત્યાંથી પછી ઓરિજિનલ જે ચઢાણ છે એ ચાલુ થાય છે. એટલે બને ત્યાં સુધી મારા મત મુજબ વહેલા જાઓ તો રોડ પણ તમને થોડો ફ્રી મળશે. કારણ કે પછી તમે જેટલા જાઓ ને એમાં એન્ડમાં તો તમને શિવલિંગ તે ગોઠવું પડશે અને રસ્તો તે સાવ બગડી ગયો હશે. બેટર છે કે તમે વહેલા જાઓ તો બધું સારું મળે. તોય અમે તમે જોઈ શકો છો આપણે ટ્રાફિક લગભગ 4 કિલોમીટર તો તોય ટ્રાફિક રહે જ ગયો હતો ત્યાં. અને ત્યાંથી અમે લોકો પેલા ચાલીને ગયા હતા અને આ બધા ટેન્ટ છે ત્યાં આવી રીતે અલગ અલગ. આખો બાલતાલ બેઝ પોઈન્ટ છે ત્યાં. ત્યાં તમે કોઈ પણ એક ટેન્ટ પણ બુક કરાવી શકો. એમાં કોમન પણ હોય છે અને થોડું પ્રાઇવેટ એટલે પ્રાઇવેટમાં કંઈ વધારે ભાવ 150-200 રૂપિયા આપી અને સારા ટેન્ટ પર્સનલ પણ બુક કરાવી શકો છો. બેટર ઈ જ રહેશે કે એવું જ કરાવે. વહેલા સુઈ ગયા હતા કારણ કે સવારે વહેલું ઉઠવું હતું. સવારના 3 વાગે પછી અમે લોકો તૈયાર થઈ ગયા અને 3-3:30 લોકો ત્યાંથી શરૂઆત કરી દીધી. ચા તો પીવી જ પડે એટલે ભંડારા ચાલુ હતા ત્યાં થોડોક નાસ્તો કર્યો કારણ કે
ચાલવાનું એટલે એમ કે પેલા ચા પીવાનો ફોટો પડશે એટલે ચા નાસ્તો કરીને જ બધા બહાર ઉભા હતા. અમારો પહેલો દિન યાત્રા સ્ટાર્ટ કરતા હતા. પછી ત્યાંથી ધીમે ધીમે આગળ નીકળીએ ડોમેલ બેઝ કેમ્પ ને આ ખચ્ચરવાળા એક તો તમારી ભેગા ભેગા આવતો એટલે એ બહુ સાઈડમાં એનાથી રહેવું પડે. અને આ પછી આવા વચ્ચે વચ્ચે આવા ગ્લેશિયર આવે કે આપણે જે પિક્ચરમાં જોયું કીધું એવા ગ્લેશિયર ના હોય પણ એકદમ સોલિડ ગ્લેશિયર હોય અને એના ઉપરથી આવી રીતના ચાલવાનું સાથે અને ઘોડા પણ આવી રીતના સાથે આ હજી ત્યાં બહુ હાઈટ ઉપર નથી પહોંચ્યા એટલે બહુ તમે ગ્લેશિયર સાવ નીચે અહીંયા જ જોઈ શકો છો. પછી તમે જેમ જેમ આગળ વધો જો આ થોડોક જ ગેપ દેખાશે બેની વચ્ચે અને ગ્લેશિયરની અંદરથી જે નીકળતી નદી પણ આપણે જોઈ શકીએ છીએ. અને આનું પાણી તમે હાથ પણ ન અડાડી શકો. પહેલા મેં એવું નથી કહ્યું કે ગુફામાં દર્શન કરતા પેલા નાકું નાક કેટલા પ્લાનિંગ કરીને ગયા હતા પણ પછી ત્યાં હાથે અડાડી નહોતા જઈ. એટલે આ રીતના આ જે દાંડી કે છે આને લોકો કે બે લોકો લઈ જતા હોય આ શેર જે હોય ને ત્યાં ઉપર જે એજન્ટ વ્યક્તિ હોય જે નો કદાચ ચાલી શકે એને બેસાડીને એ લોકો લઈ જાય. ફ્રેન્ડ તમે એક બહુ જોરદાર સીન જોયો હતો કે હેન્ડીકેપ વ્યક્તિ હતો અને એ અમારી સાથે સાથે જ તે યાત્રા ટૂંકમાં આગળ હતો. એટલે ત્યારે એમ થઈ ગયું કે ભાઈ ફિઝિકલ ફિટનેસ અહીંયા કાંઈ મેટર નથી કરતી પણ મેન્ટલી ખરેખર કીધું એમ સ્ટ્રોંગ હોવા જોઈએ. અને એક લેડીએ તો શૂઝ પણ નહોતા પહેર્યા, ફક્ત જે સોક્સ હતા એ જ એને પહેરેલા હતા. એને જોઈ તો ખરેખર નવાઈ લાગી કારણ કે તમે પગ મૂકી જ ના શકો ને એટલું ઠંડુ ત્યાંનું પેલું હોય છે. એટલે એ પણ એક જોયું કે ભાઈ એટલે આ રીતની આખી ઘટતી અહીંયા જો તમે જોવો તો ઘોડાવાળાના લોકો છેક ત્યાં લાસ્ટમાં ચાલવાનું હોય છે. એટલે બને ત્યાં સુધી આપણે તો આ બાજુ જ રહેવું, બીજા કોઈ ના અડી બડી આ રીતના કઈ ના. આ તમને જે બે રૂટની વાત કરી હતી સંગમથી, એક આ મહાકાળી ટોચની જે મેં વાત કરી એક ઈ રૂટ છે. તમે જોવો છો આટલી જે જગ્યા છે આપણે એક લાઈન દેખાય છે અહીંયાથી આ જે ઘોડાની છે ને અહીંયા ક્યાંકથી પડેલા છે. અને આ જે સંગમથી બીજો જે પહેલગાંવ થઈને રૂટ આવે ને એ આ બે અહીંયા જોઈ શકાય છે માણસોની લાઈન. અને આ અમરનાથ નો જે ગુફાની નીચેનો બેઝ કેમ્પ યાર અહીંયા ગુફા છે ગુફા છે. અહીંયા પણ તમારે ત્યાં ટૂંકમાં રોકાણ તો કરવું જ પડે. એક દિવસ અમારે પણ ત્યાં નાઇટ સ્ટે કરવું જ પડે તો પોસિબલ નથી તમે એક જ દિવસે ત્યાંની જ્યારે નીકળી જાઓ તો બહુ સારું કહેવાય પણ એવું રિસ્ક લેવું નહીં. રિટર્નમાં પછી ક્યાંક ખાસ ખાઈ જાઓ ને ઘણી વખતે અમને પણ એવું થયું કે જ્યારે જતા હતા ત્યારે અમે લોકો નક્કી કર્યું કે બધા સાથે રહેશું પણ અનફોર્ચ્યુનેટલી ભીડ એટલી બધી હતી કે બધા છૂટા થઈ ગયા હતા પાંચે પાંચ. નીરજ એક જ મારા જેમથી આ રૂટ ઉપરથી નીરજભાઈ ગયા હતા અમે બધા આ મહાકાળી ચોક ઉપરથી ગયા હતા એટલે બધા ઇન્ડિયાથી છૂટા પડી ગયા. હવે થયું એવું કે કારણ કે ફોન કાંઈ નહીં નંબર કાંઈ લાગે ને આવડી આટલી બધી વસ્તુ આમાં બધું કેમ શું ગોળતું મળતું આ તે શું જે થાય નક્કી એવું કર્યું કે ભાઈ મંદિરે રાહ જોશું ઉપર કે કદાચ ત્યાં બધા ભેગા થઈ જાય આ ત્યારે હું ત્યાં લગભગ 4:30 આસપાસ પહોંચ્યો હતો. એટલે થોડી વાર ત્યાં વેઇટ કરી પણ કોઈ દેખાણું નહીં. હવે ત્યાં એવું હોય છે કે જે ગુફાએ પહોંચો તમે લગભગ ગુફા 50 ફૂટ જેટલી અંદર ઊંડી છે ને 70 ફૂટ જેટલી પહોળી ગુફા છે. બહુ મોટી વિશાળ ગુફા છે તમને ફીલ થશે જ. એટલે જેવા આપણે ચોટીલા 3 થી 4 વાર ચડી જાય એટલી કોઈ નહીં ખાલી નીચેથી પાછી ગુફાએ પહોંચવાનો રસ્તો છે અંદર સુધી જવાનો. આ ગુફા આવી ગયા કેમ નહીં ચલો થોડી ચડી ગયા ને કેમ નથી ત્યાંની પાછું તમારે. અને તકલીફ એવી થઈ હતી કે અમે લોકો છે હું સાઈડમાંથી આવ્યો હતો કારણ છૂટા છૂટા પડી ગયા હતા. એટલે હવે બન્યું એવું કે લાઈન ઘણી બધી આગળ નીકળી ગઈ હતી. અહીંયાથી જે લાઈન આવતી હતી મેઇન લાઈન અહીંયા ક્યાંકથી હતી એટલે ખબર નહીં કે કઈ રીતે હતું ને શું હતું. હવે હું જે સાઈડમાંથી ચડી ગયો 4:45 જેવું થઈ ગયું ત્યાં લગભગ 6 વાગ્યા પછી નથી મારા ઘરે જવા દે 6 સાડા 6 પછી તો વચ્ચેથી જવા ગયા આર્મીવાળા એમને રોકી દે ભાઈ ના અહીંયાથી પણ ના જઈ શકો તમારે લાઈનમાં જવું પડે. હવે લાઈન જોવા જાય તો વાળ જ ન આવી ગયું કેમ થઈ ગયું. એટલે એટલામાં હું શું કે ઘૂમરીએ ચડી ગયો હતો આમાં કરવું શું. એમાં એક ભાઈ ગુજરાતીમાં બોલતા સાંભળ્યા એટલે એની સાથે મેં વાત ચાલુ કરી ભાઈ તમે ક્યાંથી છો શું છે કે હું સુરતથી આવું છું ને અમે તો અહીંયા ભંડારા છે મેં મારી વાત કરી ભાઈ અમારે અમે 5 લોકો આવ્યા હતા 4 ક્યાંક ખબર નહીં ગાયબ થઈ ગયા એટલો છું. હવે આ કે લાઈનમાં ઉભા ઓછી બને એટલે હવે કઈ એને મને તમે અહીંયા આવી જાવ. એટલે એ ગુજરાતી હતા એટલે મેળ પડી ગયો ને એક વસ્તુ જોઈ મેં યાત્રામાં કે સૌથી વધારે ગુજરાત પછી પંજાબી અને રાજસ્થાની ટૂંકમાં આ 3 લોકો મેક્સિમમ ત્યાં હતા. બીજા બધા બહુ ઓછા તમને જોવા મળે. ગુજરાતી તો ત્યાં હતા અજળવ હતા એ જ હતા.
એટલે હા, અને ત્યાં છે ને તમે અહીંયા બેઝ કેમ્પ પહોંચો ને એટલે ત્યાં એ લોકો અમુક બધું બનાવ્યું હોય છે. ત્યાં પાણી એ લોકો આપે, ગરમ પાણી, જો તમારે નાહવું હોય તો ઈ કંઈક 2-3 ટબ જેટલું આપે, 50 રૂપિયાનું. અહીંથી લઈને જાવ ત્યાં ઠંડુ થઈ જાય. એના કરતા હાથ મોઢું ધોઈ લેવું સારું, નાવાનું ત્યાં રિસ્ક ન લેવું. આ એનો જે ટોટલી તમે જોયું તો ગ્લેશિયર હશે, અને જેટલા પણ ત્યાં ટેન્ટ છે ગુફાની બહારના બેઝ કેમ્પ, એ ટોટલી ટેન્ટ બધા આ બરફ ઉપર હશે. અને ઈ કોઈ આવી રીતે પાતળી સ્લાઇડ નથી, એકદમ જાડો થીજેલો બરફ હોય. એટલે ટેન્ટ હોય ને એ લોકો એની ઉપર બનાવી, એની ઉપર એક પ્લાસ્ટિકની ચાદર જેવું રાખી દીધું હોય, અને બીજું ઉપર એક સ્ટારસો જેવું એક રાખી દીધું, જ્યાં તમારે પછી ઉઈ જવાનું ને બરફ ઉપર એટલું. એટલે અમે જ્યારે ગુફાથી રિટર્ન થાકી ગયા હતા, એટલે રાત્રે તો લગભગ 7-1 વાગ્યા હતા. પછી જેવા પડ્યા એટલે થોડી વાર પહેલા કઈ ફીલ નહોતું, કારણ કે થાકી ગયા હતા ને. પછી તો બધા એવી રીતના ટેન્ટમાં એકબીજાને ખેંચે ને ધાબળા લાવો ને આ લાવો ને, કારણ કે ઓલી ઠંડા પેલાની ઉપર સુવાનું ને હવા જે એની આવે ને, ટૂંકમાં થોડોક ટાઈમ થી રાડારાડ રહી પછી ખબર નહીં બધા ઉડી ગયા શાંતિ. પણ એ એક અનુભવ હતો કે બરફની પાટ ઉપર સુવાનું, એ અહીંયા જોવા મળ્યું. અને પાછું એક વસ્તુ બીજી એક નોંધ કરવાની કે જ્યારે સૂરજ આથમી જાય ને વેલો આથમી, એટલે ત્યારે આજે સપાટી એકદમ સોલિડ થઈ જાય અને લપસે. એટલે ઓછામાં ઓછું 15 થી 20 વાર મિનિમમ કહું છું, એટલી વાર તો પડે જ લોકો. એવા તમે ઊભા થવા જાઓ, પ્રતિક કદાચ મારા ખ્યાલથી 40 થી પણ વધારે વાર ગયો. એટલે કારણ કે ત્યાં લાકડી તમારી ગમે એવી પહેલી અણીવાળી ખૂચે જ નહીં. ઈ તમે મારીને આગળ પગ મૂકો તો એ પણ લપસે, તમે લપસો. બનતું તો એવું કે પડી તો જાય, પછી ઊભા થવા જાય એટલે પાછા. અને આમાં જોવાની એક વસ્તુ એ હતી કે પોતે તો પડે પણ આજુબાજુ એક જોવાની મજા હતી. પગ તમે લો તો જાણે ડિસ્કો કેમ કરતો એવી રીતે. જેટલી વાર અમને કદાચ 10-12 કિલોમીટર કાપતા નહોતી થઈ, પછી આ 2-3 કિલોમીટરમાં બહુ વધારે વાર લાગી ગઈ હતી. અને આ રીતે પછી ત્યાં જો આ એને જે બનાવ્યું ને આવી રીતે આખું ઓપન હોય, અને ત્યાં તમારે પાણી લઈને નાવું હોય તો તમે આ રીતે નાહી શકો છો, એવી એની એક વ્યવસ્થા હોય છે. આ ગુફાનો આવી રીતનો સીન હોય છે. સૌથી પહેલા નીચે તમારે ત્યાં પણ બહુ સારું એવું ચેકિંગ થતું હોય છે બધી વસ્તુનું, ને શૂઝ ને બધું ત્યાં કઢાવતા હોય છે. પણ મહેરબાની કરીને શૂઝ નીચે ન કાઢવા, કારણ કે તો તમે ખુલ્લા પગે ત્યાં સુધી પહોંચવામાં નહીં ઊભા નહીં રહી શકો. આ ભૂલ અમે કરી છે. અમે લોકોએ લાકડી પણ મૂકી દીધી હતી, ત્યાં મુકાવતા હોય છે. એકચ્યુઅલી અમરનાથ યાત્રાની શરૂઆત તમને કહું તો શ્રીનગરથી છડી મુબારક જે છે એને શ્રીનગરથી લઈને છડી મુબારક એટલે ત્યાં લઈ જાય છે છડી અમરનાથ દર્શન, અને પછી એક ઓફિસર એની યાત્રાની શરૂઆત થતી હોય છે. આ આપણનો કાર્યક્રમ હોય છે. એટલે અહીંયા છે ને એ લોકો આપણે ઓલું આપણી લાકડી ને બધું હોય ને એ મુકાવી દેતા હોય છે. અને લાકડી લેવી જ કમ્પલસરી, કારણ કે એના વગર ચાલવું પણ પોસિબલ નથી. એટલે શૂઝ બને તો છેક એન્ડ ઉપર તમે કાઢશો વધારે બેટર છે, કારણ કે અમે લોકો ભૂલ કરી નીચે કાઢ્યા હતા. પછી આ બધું ટોટલી ગ્લેસ બરફનું જ હતું, એના ઉપર પગ નહોતા રાખી શકતા. એટલે કાંઈ કોકના શૂઝ દેખાણા એના ઉપર પગ ને ઘડી ગેટ પગ ના પગ ને એવું ચેન્જ કર્યા કેટલું થાય અને એમ થયું ભાઈ હવે દાદાના દર્શન થાય તો સારું. અને તમારું આમ ફિઝિકલી અમને પણ એવું થઈ ગયું મહાકાળ ચોક પહોંચતા હતા કે ભાઈ પ્રભુ પ્લીઝ જલ્દી આવી જાઓ. કારણ કે 14 કિલોમીટર લાગતા તો એમ થયું કે ભાઈ શું હશે. ભાઈ હિરેને તો કીધું ના કે હું તો ચેક કરી દીધું ખરેખર 14 કિલોમીટર છે એક એક વસ્તુ હું ચેક કરી કારણ કે 14 લાગતું નથી. પછી આવે છે ભાઈ તો એટલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો હતો. એટલે આ ગ્રુપ હા પછી આપણે વાર્તાની સાંભળી છે 2 કબૂતર આવે છે વ્હાઈટ કલર ગ્રે ટાઈપના છે, થોડા એકદમ વ્હાઈટ નથી. પણ અમે જ્યારે ગયા હતા ત્યારે આ સાઈડ ડાબી બાજુ 5:30 ની આસપાસ ટાઈમ એવો જ કંઈક હતો ત્યારે ત્યાં 2 કબૂતર આવ્યા હતા. અને ત્યાં જે હતું એ ખરેખર ત્યાં હોય છે ત્યારે જોવા મળે. એટલે આપણને એમ થાય ખરું કે યાર આટલી હાઈટ પર 3962 મીટરની હાઈટ, ઓલમોસ્ટ 4000 મીટર થયું કહેવાય. એટલી હાઈટ ઉપર કોઈ વસ્તુ પક્ષી જીવિત કઈ રીતે રહેતા હશે, શું ખાતા હશે, એ પણ જોવાની છે. કારણ કે 3000 મીટરથી ટ્રી લાઈન આવી જાય છે. 3000 મીટર એટલે ટ્રી લાઈન. આપણે જોઈએ છે કે લદ્દાખમાં તમને મેજોરિટી જે પહાડ છે એ બધા કંઈક ઝાડ જેવું જોવા નથી મળતું, કારણ કે લદ્દાખ પોતે 3000 મીટરથી ઉપરની આવી છે.
તો આ ગુફાનો સીન છે અને આ 2012 નું જે શિવલિંગ હતું 18 ફૂટની શિવલિંગ અમે જ્યારે ગયા ત્યારે શિવલિંગ આ એ શિવલિંગનો સીન હિરેને લીધો હતો. આ તમે જોવો છો ત્યારે કંકુ ના તે બધું તમને જોવા મળે. એકચ્યુઅલી પહેલા અહીંયા સુધી જવા દેતા હતા, હવે તો એનાથી ઘણું આપણે લગભગ મેડમ એ લોકો બેઠા ત્યાં સુધી એ લોકોએ વાળી દીધું છે. ત્યાં બહુ મોટા થળિયાને બધું રાખી દીધું છે, એમાંથી જ તમારે દર્શન કરવા પડે. કારણ કે લોકો અગરબત્તી ચડાવે, ત્યાં માથું નમાવે ને ઘણા બસ ભરી જાય એટલે એના કારણે શું છે કે શિવલિંગને અસર બહુ જબરજસ્ત હતી ને બહુ વહેલા ઓગળી જતી. એટલે એ લોકોએ અમે જોયું લિટરલી લોકો કંકુના એના જાય કરતા ત્યાં. એટલે આ બધું તમે જે જો છો એનું જ દેખાય છે. અને ઘણા કદાચ લોકોને ખ્યાલ હોય તો સારું કે ભાઈ અમરનાથ ગુફા એ પણ એક શક્તિપીઠ કહેવાય છે. એટલે ત્યાં બાજુમાં ગણેશ અને અહીંયા જ છે મા પાર્વતીની પણ એક નાનકડી શિવલિંગ જેવું ત્યાં રાખેલું છે ને પણ એક શક્તિપીઠ તરીકેની પૂજા થાય છે. અને ત્યાંથી નાના એક ટીપું પડીને આખી અમરગંગા એમને કહેવામાં આવે છે, ત્યાંથી નીકળે છે. અને હિરેને એનું પાણી એમ કહ્યું કે ભાઈ ભેગું કરીને લીધું અમે સાથે લાવ્યા હતા અમરગંગાનું પાણી છે. હજી એવું ને એવું છે યાર લાગે કે ભાઈ ચલો નોર્મલ કોઈ પાણી છે ને પાણી ફેર પડે છે, પાણી જોઈ શકો છો એવું એવું. એટલે આ ગુફાનો બાબાનું જે શિવલિંગ છે 18 ફૂટનું, મારા ખ્યાલથી 2012માં હાઈએસ્ટ શિવલિંગની જે હાઈટ છે 18 ફૂટની અત્યાર સુધી હજી ત્યાં સુધી નથી પહોંચી, એની મેક્સિમમ હાઈટ હતી. હવે ગુફાઓની દર્શન કરીને જેવો હું નીકળ્યો એટલે મેં તરત જ જોયું બધા હિરેન, વિશાલ અને નીરજ ત્રણેય લોકો આવતા હતા. એને જોરથી રાડ પાડી એટલે હું જોઈ ગયો. એટલે થોડીક પેલા આંસકારો હતો ચાલો ભાઈ આ તો મળી તો ગયા, ગોતતું ક્યાં ને સર. એટલે પછી જેવું એને કીધું કે ભાઈ આપણે કંઈક 102 101 નંબરનો ટેન્ટ રાખ્યો તો તમે ત્યાં પહોંચો. પ્રતિક ઓલરેડી ત્યાં જ એ સૌથી પહેલા એ પહોંચી ગયો અને દર્શન કરીને ભાઈ સૂઈ ગયો હતો ત્યાં આરામ કરતો. અને રિટર્નમાં પણ અમે જ્યારે ઉતરતા હતા ત્યારે વધારે વખત પડવાનું તો રિટર્નમાં થયું, કારણ કે ત્યાં તો છડી યાદમાં નહોતી એટલે થોડી તકલીફ બહુ વધારે પડી. પણ એ એક વસ્તુ છે કે જે ચાના શોખીન હોય અને હિમાલયમાં એ ઠંડીમાં તમને જેવી મજા આવશે ને એ બીજે ક્યાંય નહીં આવે. અને મેઇન ત્યાં મેગી અમે બહુ ખાધી, કારણ કે ત્યાં છે ને તમે કોઈ પણ સ્ટોરમાં ક્યાંય પણ જાઓ ને તો એ તમને મેગી જ બનાવી દે, તમને બીજું કાંઈ એના સ્ટોરમાં જોવા જ ન મળે. આ બધું આપણે કેમ બુક્સ છે એ બધી મેગી છે ખાવાની એક મજા હતી. બાકી ત્યાં મેઇન એ લોકોનું કેવું હતું રાજમા રાઈસ પણ એક ત્યાં સારું એવું મળતું હોય છે. એ બધું અમે પછી ત્યાંથી થઈને નીચે ઉતરવાની શરૂઆત કરી. એટલે પહેલાં તો ત્યાં સુઈ જાય, પછી બીજા દિવસે વહેલી સવારે રિટર્ન થયા હતા. રિટર્નમાં પછી વરસાદ ને એવું થોડું પડ્યું હતું. અહીંયા નીચે આવ્યા ત્યારે એક સેન્ટેન્સ ત્યાંના બટાલિયન જે હોય છે આપણા આર્મી બટાલિયન એ લોકોના સ્લોગન બહુ જબરજસ્ત હોય છે. એમાં એક સ્લોગન અમને ગમી ગયું હતું જે લખ્યું હતું કે ભોલે કી કસમ બડે ભોલે હે, भोले की राह मैंने अपने कदम पर राह रोकी किसी ने भोले की, तो भोले की कसम कितने भोले भी नहीं है. એના પછી તો અમે લોકો શિવખોડી ગયા હતા અને વૈષ્ણોદેવી ને પણ ઘણું બધું આગળ વાત બીજી આ ડિસેમ્બર એન્ડમાં લોન્ચ થઈ જાય.